સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા ઉપજ્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ સદગુરુ સંતનાયક વાક્ય મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા સાચું ધન છે મારે સાચું ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે સાચું ધન છે મારે સાચું ધન છે ગુરુની કૃપાએ મારું સાચું ધન છે Yeah.
ધનતેરસ જે ધનતેરસનો પવિત્ર દિવસ, જો કે આજથી દિવાળીનું પર્વ ચાલુ થઈ ગયું. સોનામાં સુગંધ એવો સોમીમાનો પુણ્યતિથિનો દિવસ. આપણે દર વર્ષે ધનતેરસ સોમીમાના તિથિ રૂપે આપણે ઉજવીએ. નટુ બાબાની આજ કંઈક વચ્ચે પડી ગયા હતા એટલે ખબર અંતર માટે આપણી એ ફરજ છે ને હગાવાલાની સેમ આપણી એ ફરજ હગાવાલા. કારણ કે આમાં હગા અને વાલા બે હોય. હગા કાં તો માવતર પક્ષથી હગા હોય, કાં તો મોહન પક્ષના હોય, કાં તો હારી પક્ષના હોય. પણ આ તો ભગવાનના પક્ષના વાલા આપણે બધા. જે ગુરુના બાળકો છે ને એને વાલા કહેવાય, જે ભગવાનના નામે મળે. તો આપણે બધા મળીને આવ્યા. એટલે ધનતેરસ આમ તો પાંચ દિવસનો પર્વ કહેવાય દિવાળીનો. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેહતો વરો, ભાઈ બીજ. અને આપણે ગામડામાં એવો પણ રિવાજ છે કે આ 5 દિવસ આપણે દીવડા પ્રગટાય, બેનો દીવડા કરે. પછી ઘણા કદાચ એવા LED લાઇટો હોય, બીજું ત્રીજું જાત ચબોર આ પ્રસંગનો ઉત્સવ મનાવતા હોય દિવાળી. આમ તો કહેવાય છે કે દશેરાના દિવસે રાવણ ઉપર વિજય કરીને આવ્યા હતા. પછી જ્યારે અયોધ્યામાં આવ્યા ને એટલે આ 5 દિવસ સુધી લોકોએ ખુશાલીનું આ પર્વ માનાવ્યું. એટલે આ નદી પોતરી આનંદ વાટ્યો. ટૂંકમાં પર્વ કોઈ હોય
ઉત્સવ કોઈ પણ હોય પણ હેતુ બધાનો આનંદ છે, એમાં સ્વાર્થ નહીં હોતો, મતલબ નથી હોતો. એટલે કોઈ પણ ભગવાનના નામે હોય ઉત્સવ હોય કે આપણા માના નામની તિથિ હોય, પણ આમાં આનંદ જ કરવાનો જ મારા બાપ. એટલે મારા બાપ બધું સ્વીકારી લેવા, આનંદ કરી લેવા. કારણ કે જ્યોત જાગો તો જમશે દેખાય, તો સારું દેખાય, સાચું દેખાય. અંધારે અનુમાન હોય, અટકળ હોય, પણ જો પ્રકાશ પડે ગુરુ ગમ જ્ઞાનમાં તો આપણને સમજાઈ જાય કે વાહ, જગતમાં જે કંઈ છે આપણી ઈચ્છાથી થતું નથી. શરીર આપણી ઈચ્છાથી નથી રહેતો, રે આપણી ઈચ્છા. આજુ માજુ થાય, કોઈને શરીર ગમે, એમાં આ શરીર હવે વૃદ્ધ થવા માંડ્યા, ઘણાના સાપરા ધોરા થવા માંડ્યા. કે આપણને ગમે ફેંસલા ગમે મારી તો આ કંઈ થોડું કંઈ પણ સાનું રહેવાનું. એ હંતાળ્યું હાથ આ દુખીએ, કદાચ બહારથી ટટ્ટા રેંચ્યું, પણ ભાઈ હબાતા લઈને શું કરે? શરીરના ધર્મો, શરીર આપણું નથી, શરીર કુદરતના નિયમ પ્રમાણે રહેવાનું. વળી મનથી આપણે જે કંઈ માન્યું હગું વાલો એ તો મિત્ર નથી, એ પણ બધા સ્વાર્થનું પણ સગું વાલું સ્વાર્થનું પણ. વળી એ લેણ દેણના સંબંધો આપણે હમણાં વાત કરતા હતી. એકબીજાની લેણ દેણ પૂરી થઈ જાય. તમે એસટીમાં બધા બેઠા હોય, હવના સ્ટેશન આવેલું ઉતરી જાય, ત્યાં સુધી એમ થાય કે આપણે ગળુકો બાંધી લીધો પેસેન્જર એકબીજા એક એસટીમાં. પણ સ્ટેશન આવે એટલે કહેવા એક ઉતરી જાય ઘંટડી વાગે એટલે. અને પહેલું સ્ટેશન આવવાનું હોય ને એ પહેલા આપણે વાટ જોતા હોય, ભવા આપણું સ્ટેશન આવે. એમ હગાવાલાને આવું જ છે મારે. આ બધા લેનદેનના સંબંધો. વળી એક દાડો કાળ પણ એક દાડો આ શરીરનો કોડિયો કરી દેવાનો. હવે એની તિથિ તારીખ તો આપતા નથી આપણને. નકર આનું રિચાર્જ ખૂટે ને એટલે 3 દાડા 15 દાડા અઠવાડિયે મળતી મોબાઈલમાં નોટિફિકેશન આવો તો તમે હવે રિચાર્જ કરાવો, 3 દાડા ખૂટો, અવધિ પૂરા થઈ જાય. પણ આપણા શરીરની કોઈ રિચાર્જનું નોટિફિકેશન નહીં આવતું, અને રિચાર્જ થતો હોય ને થાય. માણસ કરાવી ના લે મોડથી, વરનું આમ શું કરે છે રિચાર્જ થતું હોય તો. એટલે શરીરની ગેરંટી નથી, મનનું ધાર્યું થતું નથી. ધન આજ આપણું, કાલ બીજાનું. જો અહીંયા તારે નટુ ભાઈ અત્યારે જો અત્યારે બંગલો બનાવી દીધો, વાડી જેવો બનાવી દીધો, કાલ બીજાનો હતો. એમ હંમેશા ધરતી ફરતી માયા એ રહી ગઈ મારા બાપ. કોઈની આ ધરતી થઈ નથી. ધરતી રાધા રામની કીધું. રાવણ કંસ કૌરવ આવ્યા, જગતમાં ઘણાએ રાજ કર્યા, પણ કોઈ આ માયાના અધિપતિ બન્યા? કારણ કે ભગવાનની માયા જ બધી. હા, આપણે મહેમાન તરીકે આવ્યા. જોકે આપણે અહીંયા આવ્યા ત્યારના આખા ગામવાળા, ઘરવાળા, આપણા સત્સંગી બધા આપણને મહેમાનની ઘોડે રાખે. જઈ એટલે ખાટલા જાય દે, પાણી આપે, ચાનું પૂછે, કોફીનું પૂછે. ઘડી ઘડી આપણી તકેદાર રાખે ને જો કે આપણે મહેમાન છીએ. એટલે એમ ભગવાનના મહેમાન તરીકે રહી તો આપણે બહુ માથાકૂટ નથી ટૂંકમાં. પણ થોડાક વાડોલિયા વાળીને બેઠા ને એટલે એની હંકડામાં છે. કારણ કે આ વાળો તમે વાળ્યો પણ પાછો બીજાનો તો થઈ ગયો યાર. અને ભગવાનનો ક્યાંય વાળો નથી, ભગવાનનો વાળો. જો નાત જાત વાળા એ વાળામાં જાય, અમે ભલે નાતના, પેલા કે નોકરી, અમે નોકરી નાતના, નાત જાતના વાળા, કુટુંબના વાળા, અમે આ કુટુંબના, અમે આ કુટુંબના વાળા. હું પછી કમાણીના વાળા કે આ તો પટાવાળો કહેવાય, આ તો પટેલ કહેવાય, આ તો પેલો કલેક્ટર કહેવાય. બધા એમાં કર્મના વાળા. હવે તો ધર્મને વાળા કરવાના માંડ્યા. મારો ધર્મ, તારો ધર્મ. ભગવાનના વાળા, આ મારો ભગવાન, આ મારો ભગવાન. એમે વેચણી થવા માંડી. આ જીવ દુખિયારો ધીમો થયો. આ સૂરજ કોઈનો નથી, સૂરજ બધાનો, ચંદ્ર બધાનો, આ પવન બધાનો, આ પૃથ્વી બધાની. આ અજાણ્યા માણસ આપણા ગામમાં આવીને કહે કે તમે નાકબંધી બંધ કરીને હાલજો અમારા ગામમાં, અમારા ગામનો વાયરો લેતા નહીં તમે.
ભાઈ આ તમારા ગામમાં આપણા ગામમાં જાણે હવે આંખે પાટા બાંધ્યો, અમારા ગામમાં આમ જોવાનું નહીં હોય, અમારું ગામ છે ચાલે. સૂરજ ચંદ્ર પવન પાણી પૃથ્વી આ બધાના જીવન હાલો એ કુદરતી હાલો, અને આપણું કંઈ ઠેકાણું નક્કી પણ નથી, છતાંય દાવો કરી બેઠા મારું મારું, અને મારું કરીએ જ મરવાનું હુંડન. આ મરવાનું આપણે ક્યાંથી ચાલુ કર્યું? જેથી મારું કહેતા શીખ્યા એથી મરવાનું આપણે ચાલુ કર્યું, અને જેને તારું ચાલુ કર્યું એ બધા તરી ગયા. તો આ નાનક સાહેબ કે એક વખત એના મામાની દુકાનમાં નાના હતા ને તાણી ભણતા હતા, અહીંયા રહેતા. પછી મામાના દુકાન હતી કરિયાણા, એવું કંઈક દુકાન હશે ગામમાં, નગર શેઠ હતા એના દુકાન હતી. ત્યાં દુકાને ગયા એટલે એ વખતે તો મોટા કાંટા નહોતા, એટલે 5 શેરીના રિવાજ, એટલે 5 શેરીથી તોડ ઉતરતા. એટલે માનો કે મણ લેવું હોય કે 8 5 શેરી કરો, 10 શેરી હોય તો કે 4 10 શેરી મણ થાય, એવા બધા હિસાબ હતા. એટલે એ વખતે કંઈક પ્રસંગ મોટો ખેડૂત કંઈક બિયારણ લેવા આવ્યો, એટલે 5 ગણ કે કિનલ જાર કે બાજરી લેવું હોય છે, જાર બાજરો બિયારણ. ત્યાં નાનક સાહેબ એ વખતે એના મામા આરામ કરવા ગયેલા, એક પટાવાળો હતો કામવાળો, અને આ ભાણાભાઈ દુકાને બેઠા હતા, અને પેલો લેવા આવે એટલે ગણવા પડે ને 1 2, એ હિન્દી ભાષી, પંજાબમાં હિન્દી બોલાતા. એટલે એક ધાન ઉતારે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ધાણું તો કરતી થઈ, આ 13નો તાર થઈ ગયો 13. પછી મનોમન થવા માંડ્યું, મેં ભી 13, એ ભી 13, એ ભી 13, સબ કુછ 13. પેલો જે દુકાનનો માણસ હતો ને મુનિમ, એને પકડી ગયો, આ ભાણો આપણને નળ કટકી કરવા. આ મામા જાય એટલે ભાણો અહીં ગોઠવી ગયા, 8 લાખ મળ્યો, મામાને બોલી આવ્યો, આ ભાણો ભૂખ દેવડાવી. જોવાય કે ઢગલો થયો બાજરાનો, અને હજુ આ તમારો ભાણો 13 જ પહોંચ્યો, 13 ઉપર આવતું જ નથી. જો કે બધું દિવાળું પહોંચીએ, ભાણોનો તો ખબર નહીં નતો, તાર લોડી ગયો હોય. પણ આને ગલ્લો તપાસ્યો ને તો જેટલો માલ વેચાણો એનાથી ડબલ ગલ્લામાં કાપી લઈને મામા કે ભાણાને જ રહેવા દે, ભાણંદ રહેવા દે. પછી કંઈક 15 મહિને એ વખતે કાળ દુકાળ જેવો પીરિયડ, માણસને ખાવા મળે નહીં, માગ્યું મળે નહીં, ઉધાર મળે નહીં. એટલે આ ભાણાભાઈ તો દુકાને મામાએ ફિટ કરી દીધા, ભણીને આવીને દુકાને આવી જાઉં ને હુવા ટાઈમે પણ દુકાને જાઉં, તારે દુકાન ચલાવે. હવે તારે વેપાર ચાલુ જ કરવાનો, હવે વેચાણે તું કરે, લેવાને લેવા લેતા કર, તું માલ લેવાય તું જા. માલ લેવા ભાણભાઈ ગયા, ત્યાં દુકાને વેચે એટલે કોઈ શેઠના નામે લઈ જાય, કોઈ સાહુકારના નામે લઈ જાય. ખાતા ચાલતા હોય દુકાનમાં, કોઈ રાજાનું ખાતું હોય, કોઈ વળી બેંકના સાહેબનું ખાતું હોય, કોઈ પ્રધાનનું ખાતું હોય, આ બધાના ખાતા લેવાળો લાવો, પ્રધાન સાહેબના નામે આલો, રાજા સાહેબના નામે આલો, આ સાહુકારના નામે આલો, આ શેઠના નામે આલો, આ દરબારના નામે આલો, બધાના નામ આલો. આને બધાના નામ ચાલે લાગતો. પણ દુકાળમાં ભાણાભાઈ ગાડું લઈ લેવા જઈએ એ વખતે માલ તો લીધો બધો, લકડી બધો માલ. આમને વિશ્વાસ છે આ કે આપણને ખબર નથી પડતી, પણ ભગવાન જેવો ધણી મામાએ મોકલ્યા. અને આ થોડા વેપારી તો કે થોડા કંઈક ખોટું કરતા હોય, બધે મારો નાથ જ છે ને કે એ આપણને ખોટો માલ પકડાવવાનો. ને ભાણાભાઈ તો ભજન કરવા બેસી જાય, વેપારીએ માલ ભરી દીધો ગાડા. ભાણાભાઈ ગાડી લઈને આવતા હતા, મુનિમ પાછો માએ એ વખતે માલ દુકાન વાંકી ગયેલા, એ બેઠેલો મુનિ મારે પાછો ગણતરી કરવા. વચ્ચે ટોળું આવ્યું કે ઉભા રાખો કે આમાં શું બધું કરિયાણું ભર્યું દુકાનનું, કે તેલના ડબ્બા, ઘીના ડબ્બા, મોરસની બોરીઓ, ચોખા, ઘઉં, બાજરો. એમ
કે ભગવાનના નામે હાલો, ભગવાનના નામે હાલો. ભાણાભાઈ ઉતારી હાલવા જ માંડ્યું બધું. એની તો મામા બધાના શેઠના નામે હાલે, રાજાના નામે હાલે, પ્રધાન નામે હાલે. આપણે ભગવાનના નામે હાલ્યામાં શું વાંધો? ભગવાન થોડું રાખો કોઈનું. ભગવાનના નામે આખું ગાડું ઉતારી દીધું, હાલી દીધું. મુનિમ સીધો દોડતો ગયો મામા પાસે ઉતેલા કે મામા આ ભાણાભાઈ તો મારો કેજો વેપાર કરીને આવે વચ્ચે કે ભાણાભાઈ બહુ છૂટ ના જો તમે કે શું કે ગાડું વચ્ચે વેચી મારી કે પણ શું વાંધો ભલો પણ બીજું ખરીદી આવ્યો. ભાણાભાઈ હોશિયાર કહેવાય, ભાગશાળી કહેવાય કે એના દુકાનમાં લાયા પહેલા વેચી ગયો માલ, સારું કહેવાય. પણ તમે સમજો ભગવાનના નામે વેચ્યો એટલે આયા હતા ને તો બધા કે ભગવાનના નામે ભાણાભાઈ કોઈનો ગોળનો કોઈ ઘી તેલ આપવા જ માંડ્યું ભગવાનના નામે. ભાણાભાઈ ક્યાં ગયા? ભાણાભાઈ વચમાં આવ્યા હતા, ગાડું ખાલી. તેરા ગાડું ખાલી થઈ ગયું ભગવાનના નામ. આમ જોયું સારું મામા બોલ છે, મારું ખોટો નહીં. એ ઘરે જઈને હુઈ ગયા, તાવ આવ્યો કઈ. મામીને કીધું મામા આવે કેજો તાવ આવ્યો. કે મામા આવ્યા કે ભાણાભાઈ શું થયું? કે જોવો ને કે મને મામીએ કીધું કે ભાણા તાવ આવ્યો, તમે જાઓ કે ચેટલો દુકાનની ચાવી લઈ ગયા. પેલો મુનિમ માથા કૂટો કે તમારા ભાણાભાઈ બધું વેચી ખાધું ભગવાનના નામે. એમ આ ગાડું ખાલી કે ના પણ ગોડાઉન તો ખોલો, ગોડાઉનનું મૂક્યું હોય ભાણો અમારો જ્યાં ત્યાં ના મૂકો રસ્તામાં. તમે ખોટું બોલો કે તેથી ગલ્લામાં આવું કર્યું ખબર કે ભાણો તમારું બધું આજે ગલ્લામાં ડબલ પૈસા આપણે ભૂલી ગયા. મારો ભાણો ભગવાનનું માણા અને ભગવાનના નામે આવ્યું એટલે નુકસાન ના હોય, મેં ફાયદો જ હોય. ગોડાઉન ખોલ્યું ત્યાં બધા થપ્પા હો તેલના ગોળના. જેટલું ગાડું ભરી હતી ના 10 ગણું મેં ગોડાઉનમાં પડ્યું. પછી ભાણાભાઈ વિચાર્યો કે જીના નામે હું હાલું, એ જો અહીં ફૂટવા નથી દેતો તો જીના માથે હું જીવન કરી દઈશ તો મને કેટલું હાલશે. પછી ગુરુની ગોતમાં જતા રહ્યા, અંદરનો જે તાર હાથી લીધો અને હાથું ધન કમા. પેલું ધન બાલ્યું હતું એ હારે આવતું નથી, પણ આ નામનું ધન, પરમાત્માના નામ ભજનનું ધન એ ભેળું છે. અને એ કમાણી કરી તો નાનક સાહેબનો અત્યારે ગુરુ ગ્રંથ દ્વારા આખો ધર્મ ચાલે. શીખ ધર્મ ચાલે ને એ નાનક સાહેબ આખો સંપ્રદાય હજુ એના નામે. અને એના જે ચોપડીઓ હતી ને ભેગી કરેલી એના અનુભવના શબ્દો ઋષિ મુનિના સંતોના એને ગુરુ તરીકે માના ગ્રંથ સાહેબ. વ્યક્તિનો ગુરુ નથી માનતા, પણ એ જે બધા લખેલા મહાપુરુષોનો અનુભવ એના બધા પૂજા કરે ગ્રંથ સાહેબ એના નિમિત્તે. આવું તો કમાણી એના અમુકમાં. એટલે હમણાં હું વાત કરતો હતો ક્યાંક આપણે કે નટુ બાપાની ખબર કાઢવા આજ બધા આવ્યા. એ હગાવાલા બધા વ્યવહાર તહેવાર બધા કર્યા છે, વ્યવહાર તહેવાર જે થતા એમાં વળતર વળીનું આપણે અહીંયા થતા એવડે અહીંયા આવો. પછી આજ બીજો તહેવાર આપણે મેલા બાપા ને બધા દીકરા ને બધાના નામે ગણો પ્રમાણ બાપા બધા એ સૌમી માની પુણ્યતિથિ. હવે આ પુણ્યતિથિ નામ ઉપરથી જ ખબર પડે આ પુણ્ય કરવાનો તમને આ અવસર આપ્યો. આ તિથિ તમારા માટે પુણ્યની તિથિ. સૌમીમાં તો એનું કામ કરીને જતા રહ્યા, પણ એના નિમિત્તે પુણ્ય તમે કમાવો. આજ કોઈ અહીં સંતો ભક્તો આવે ને હગાવાળા તો આટા પાટે હોતા હોય, પણ જે સંતો ભક્તો આવ્યા અભ્યાગત આવ્યા એ પરમાર્થ માટે એનું તમને પુણ્ય લાગુ થશે. એની કમાણી આ જમા થશે તમારી પુણ્ય. બધા ધન ધોવા, તમે ધન કમાણા. પેલા ધોનારા કે અમે ધન ધોયું. ધન ધોવું એટલે ચોખ્ખું કરવું, ખોટી કમાણી ના કરજો. આ 2 નંબરના પૈસા ભેગા કરીને પછી ગમે આવા તમે સાતીના રૂપિયા ધોવો અને સાલલા કરો, લક્ષ્મીજી એમાં રાજી થાય. લક્ષ્મીનો લાડો રાજી થાય તો લક્ષ્મી રાજી થાય. અને લક્ષ્મીનો લાડો શીમાં રાજી થાય? હાથું કરે એમાં રાજી, ખોટા ના. ગમે એટલા તમે ચોકડિયા ગોતો ને ગમે એટલા સોપડા પૂજન કરો, ગમે કરો, પણ હાથું તમે છે ને એ પૂજા કરવી એટલે એનો ઉપયોગ કરો. એની આમ પૂજા ના કરાય, સાલા એવું ના કરાય, આ ઉપયોગ કરે કે હાથ 5 પૈકીના મુખમાં કોડિયા નાખ્યા ને હાથું ધન આમને થયું. હાથું આ પુણ્ય કમાણા કહેવાય.
એટલે ગુરુના બાળકોને આ વાત સમજાઈ જઈ કે આપણે ગુરુના નામે હારું કરાય, હવે ખિસ્સા કાપવાના ધંધા આપણાથી ના થાય, અને કરી તો આપણને ડબલ પરિણામ ભોગવવા તૈયાર રહી ડબલ. હાદા માણસને 1 વર્ષની જેલ પડતી હોય ને તો પોલીસ વાળો ગુનો કરતી 2 વર્ષની પડવી જાય, કાયદા એવા હોય. પેલા હજી અણહમતું કદાચ ભજન કર્યા વગર ખાલી જાય તો 84 બધાય. અને ગુરુના બાળક ભજન ગુરુએ અધિકાર આપ્યો અને ખોટા માર્ગે જાય, કુમાર્ગે જાય તો એને 85 પડે, 85. બીજો આંટો ફરવો પડે. એક આંટે પૂરું નહીં પડે, પેલાને એક આંટે પૂરું પડી જાય ત્યારે નહીં પૂરું. એટલે આપણે એવા જે દીકરી જેને લગ્ન નથી કર્યા એ હજુ ક્યાંક આ ગામ મારું લગ્ન થાય, આવો ધણી હોય તેવો ધણી હોય. હવે જેને લગ્ન કરી લીધા એના ઘર માંડવાની વાત રહી, ઘર માંડવાની. એના ધણીનો રાજીપો કરવો પડે, એના ધણીના રાજીપામાં એનો રાજીપો કરો. તો ધણીનો રાજીપો શીમાં થાય? એનું ગમતું કરો તો આમાં આવ્યા પછી આપણા ગુરુને ગમતું કરાય. આપણા ગુરુને શું ગમે? તમે કંઈક સારું કરો એ ગમે. તમે મા બાપના નામે બીજા તોફાન કરો તો મા બાપે રાજી નથી, ગુરુ કહેતા નથી. ગુરુ આપણને એવું શીખવાડે. આપણે ખોટું કર્યું તો આપણા મા બાપ હામી આગળ જાય. હવે તમે કદાચ ખોટું કરશો ગુરુ હામી આગળ જશે. એટલે આપણા ગુરુના ગાળ ના પડવી જોઈએ, આપણા મા બાપના અમુક કોઈ આગળ ના કરવી જોઈએ. તો આ ફલાણાનો છોકરો એટલે બને ત્યાં સુધી આપણે જીવનમાં રહેણીની જરૂર છે તો આ ધનની કમાણી થશે, નકર હાવ નિર્ધન થશે. ધનની વાત કરી, ધનતેરસનો દીવો કરવો હોય તો ગુરુએ જે નામ રૂપે ધન આપ્યું એ નામના નક્કી કરો એટલે પહેલો દીવો જાગી જતો. હવે કાળી ચૌદશ એટલે જે અંધારામાં પડ્યા હતા 14 ઇન્દ્રિયના દ્વાર, જ્યાં આખું જગત અંધારામાં, કાળી ચૌદશ છે. પણ ગુરુના બાળકના કાળી ચૌદશ નહીં. ગુરુનો બાળક તો હનુમાન થયો, હનુમાનમાંથી નેરી ગયો અને હનુમાન બન્યો એટલે એને હનુમાન જયંતિ થઈ દીધો. હનુમાનજીનો જન્મ કે કાળી ચૌદશના દિવસે થયો. જો ગુરુને આ જન્મોના સારું કાર્ય કરશો તો તમે હનુમાન છો, નકર જગત આખું હનુમાન અટકળનો છો. એના હનુમાન હારે લેવા દેવા નથી, કે નથી માતાજી હારે, નથી પિતાજી હારે લેવા. હનુમાનનો પંથ છે ને. ગુરુ મળ્યા પછી હનુમાન એટલે માનને હણ્યું. હું કોણ છું, મારો ધર્મ શું, હું શું કરવા માટે આવ્યો છું એ ખબર પડે એને ગુરુનો બાળક. હનુમાનને જેથી નામ મળ્યા પછી હનુમાને શું ખોટું કર્યું? અને ખોટું હતું એનું બારી વાકે લંકા બારીને આવ્યો હતો. તો હનુમાન એવો બન્યો કે લંકાને બારો અને દ્વારકાને ઉજાગર કરો છો. દ્વારકા નગરી હાવ હોનાની અને પેલી એ હોનાની, પણ હનુમાને બારી જો એમાંથી કટકો લાવ્યો ઘરે. હનુમાન કટકો ના લાવે, ખોટી કમાણી ભારત એને હનુમાન કહેવાય. નકર રાવણની ચોકી હતી, જો લંકીની ચોકી હતી, પણ હનુમાન અહીંયા બારીને આવતો રહ્યો. તો ગુરુના બાળકે ખોટી કમાણી સામું ધ્યાન ના રાખીને બારો જીનું હોય એમ. તો કાળી ચૌદશ એટલે 14 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતકરણ, અને નામ નક્કી કરી અને આત્મા બાજુ, નામ બાજુ ભરી જાય તો એને કાળી ચૌદશનો પ્રકાશ આ બીજો દીવડો થયો. બીજો દીવડો કાળી, એની કાળી ચૌદશ મટી જઈ, એને અજવાળી બની જઈ. અજવાળી તો હનુમાન બની. ત્રીજા નંબરે જ્યારે દિવાળીનો દીવો, દિવાળી, દિવાળાનો તો વરો તો દિવાળી હ, નકર દિવાળું ફોકવાના બધા. દિવાળી નથી કરતા, દિવાળું ફોક. દિવાળી કુને દી વડો તો દિવાળી હ, નકર 100 મહિના પછી વાયન વાય હોળી હરકી નહીં આવે. હોળી જ છે પછી. દિવાળી તો કુને જેનો સદગુરુ મળે એને રોજ દિવાળી. કદી એના દિશે સંતો રાત અંધારે, ગુરુના ચરણમાં મારે રોજ દિવાળી. દી વડ, મા બાપનો દી વડ, આપણા ઘરનાનો દી વડ, આપણા કુટુંબનો દી વડ અને આપણા ગુરુનો દી વડે. એના દીવ દીકરા એને કહેવાય, 100 વારેનો છોકરા કહેવાય, દી વારેનો દીકરા કહેવાય ને મારા. તો
તો ગુરુના શરણે જઈ ભજન કર એ દીકરા દીવાળ અને એના દિવાળી કહેવાય. બાકી તો અંધારી રાત છે, અંધારી રાત. આ દીવડા ટમટમિયા ક્યાં સુધી ના દેખાડે? દિવાળી એટલે જ્ઞાન દીપક. જલાભુ દાદા એક જગ્યાએ કીધું કે જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપોઆપ. એ મનુષ્યના લેખો એને પ્રાણિયા નકા નકામો આપા. ગુરુને માનો ના માનવા. ઘણા ગુરુને આપણા જેવા જ માના. એ અમારા જેવા ચાલે એમને બધું ચાલશે, બધું ચાલે. અમારા ગુરુ હાવ એવા, આવતા એવા કઈ નહીં ગુરુ. લોકો મૂર્તિમાં ભગવાન માનો હતો એ કેટલી સાચો, અને ગુરુને આપણે કઈ નહીં નહીં કરવાનું. ગુરુની કોઈ કિંમત નહીં બરાબર. ગુરુને આપણા જેવો માનવાના. એટલે રાબુ દાદાએ કહ્યું ગુરુ ભગવાન આપવા. જે જ્ઞાન દીપક ગુરુ આપશે, તમને જે જ્ઞાન આપ્યું ને આત્માનું, એ જ્ઞાનનો દીપક છે ગુરુગમ દ્રષ્ટિએ. જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપવા. મનુષ્યના લે કોઈને માણા જેવો ના માનતા. અને કબીર સાહેબે ચોકડી મારી કે ગુરુ કો મનુષ્ય કરી જાણતે, ચરણામૃત કો પાણી. ઘણા ચરણામૃત તો પાણીમાં, અરે મને આજે પાણી આપો, હાથ પાણી લેવાનું. ચરણામૃત ગુરુના ચરણેથી જે આવ્યું ને પછી અમૃત બની ગયું. પાણી ના રહ્યું. પાણી તમારા લોટામાં હતું ને ત્યાં સુધી પાણી હતું, પણ જેથી તમે ગુરુના અંગૂઠે મૂક્યું ને તેથી એ ચરણામૃત બની ગયું. અને આ દાખલો પેલા ભવન બાપા છે આ રીતે એના આખા પરિવારમાં ચરણામૃત, ગમે એના રોગ હોય, ગમે હોય તકલીફ હોય, એ ચરણામૃત માની પીવેલો મટી જાય. ગુરુ નતા કર્યા એ બધા. એ અમારા પહેલા એવું થતું, ગામમાં ગમે તકલીફ હોય બાપાનું શરણામત રાખવું, પીળો દે એટલે મટી જાય. પણ બાપા એક દાડો હટ્યા કે આ ના કરજો, જગતમાં બધા દુખિયાળા જ છે કે આના તમને ભજન નહીં કરવા. ત્યાંથી બંધ કર્યું. ગમે એવો રોગ થયો હોય અમે આવીને બાપાના નામે તરત એને મટી જતું, ગમે એવો રોગ હોય તો. પણ બાપા કે આમાં નામ રહેજો તો ભોગવવું પડશે, બધાના બીજાના દુઃખ મળશે, જામીન ભરી દીજો તમે, જામીન તો બધા. એટલે દુકાનમાં હરજીવન બાપાનું એક પગર ખૂબ કૂતરું લઈ જાય. મામે બાપુની આંગળે એક પગર ખૂબ કૂતરું લઈ ગયો ને પછી એક તો પ્યારા નહીં, એક મૂકી દીધો. મામે બાપાની નજરમાં એ કરે આ તો બાપાનું પગર મોજવી. એટલે પૂજાના રૂમમાં મૂક્યું. પૂજા એ પગરખામાં હરજીવન બાપા જોઈ રોજ આરતી પૂજન કરે. અને ગમે તકલીફ હોય ને એ મોજડીના આમ અગરબત્તી કરી અને પેલા માથે આમ કરે, હાથ મૂકેલા પેલા મટી જાય. પછી તો હરજીવન બાપા કે ગાડા મારે એક કૂતરું લઈ જતું, એક ફૂલમાં પડી ગયું અને તું એને ભગવાન કરી બાર તો મામા એવો પીર થઈ ગયો. પીર કહેવાનું ને. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે ગુરુને મનુષ્ય કરી જાણતે, ચરણામૃત કો પાણી वो नर नर के जाएगा અને જન્મ જન્મ રહે સ્વાન કૂતરાના અવતાર લેવા પડે. નકર ના કરવા. ગુરુ ધણીનું કીધું ના કરવું, લગ્ન ના કરવા જોઈએ. લગ્ન ના આના હવે તો તારે દીકરીઓ હાથે લગ્ન નહીં કરતી, જોઈ બધું. અને તોય ના આવી જાય તો આ ક્યાંનો ન્યાય મારા? એટલે લગ્ન કરો તો પાર પડવું હોય તો લગ્ન કરો, ને કે મા બાપને ના કુવામાં નાખજો. ભલા તમારી વાયા કેટલા મા બાપ દુઃખી થાય. એટલે મારું કહેવાનો અર્થ થાય ગુરુ કરવા હોય તો ભજન કરવું જ કરજો, નકર ગુરુ કરતા નહીં. દેખાદેખીથી ગુરુ ના કરતા. ગુરુ કઈ ગાળ મટાડવા માટે નથી કે મારા ગુરુ કર્યા એટલે હવે મારે ગાળ મટી જઈ. નગરો ના કહેવાય. નગરો તો હારો નગણો થયા, નગણો બન્યો. ગુરુ કર્યા ને ગુરુનું નામ માની એને નગણા કહેવાય. અને નગરાના માથે ચોરે જેવો વાર નથી, આ નગણાના માથે ચોરે. નગરા અમને લાખ મળજો, નગણાના મળજો એક નગણાના માથે 1,84,000 ભાગ.
કે પેલાનો તો કાલ ગુરુ મળે નુગરા નતો, સુગરો બની જાય ને ઉગારો થાય. આ ગુરુ મળ્યા તો આવો અવરો હાલતો હતો. તો કે એનો તો રથ ચોરાશીનો માથે ભાર, એટલે એનો સંગ ના. અમે એક સાખી લખી હતી કે અભણ 100 ભૂલ કરે તો માફી પાત્ર ગણાય, પણ ભણેલું ભૂલ એક કરે તો ભરતીનો માફ ના કરે. ભણેલો ભૂલ કરે ને કે કેટલાયમાં હુવાઈ દે, આખી પેઢી ડૂબાડી દે. અભણ માણસને ખબર નહીં કે એ ફેર ગણજો કે સમ કે એમને ક્યાં આવડે ગણતા અપણ શક્ય. અને પેલો કે કમ્પ્લેટ છે, કમ્પ્લેટ પાસે જઈ કરે એટલી. તમારા જીવનના બંડલમાં ઓછા આવો ને તો તમે કહી દો કે હારું એ તો ગણે ભૂલે છે એવડે પૂરા, પણ બેંક વાળા સિક્કો મારા પાછો, અને એમાં ઓછું ને કોણ તમારો ધણી? ટાઈમ કમ્પ્લીટ હતો, અમારો સિક્કો મારેલો. એટલે ભણેલાના માફી ના કરાય, પછી નોકરો નપટાઈ કરે એનું દુઃખ નહીં લગાડ, પણ જો ગુરુમુખ સુધરો નહીં તો ભરતીનો સંગ ના કરો, એવાનો સંગ ના કરો. એના કરતા પેલાનો કરાય આદા માણસ. આદા માણસ ખબર નહીં ભૂલ કરે એ તો કાલ સુધરી દઈએ. પેલો તો ભૂલ ભાગી નથી, ઉપર ભૂલમાં ભરાતો ગયો. ભાગવાની મેલી પટ્ટી પણ ભરાતો જાય બધો, આપણે ફેરવી નાખે. કાં તો અસંગ રહ્યો, કાં તો સંગ સત્સંગ કરો, નકર કુસંગ તો ના જ કરો. કુસંગ રહ્યો ને, આ બાપા એમ કહેતા હતા તમારું પ્રારબ્ધ નહીં બદલાય. પેલા ધ્રુવ રહ્યો ને, ધ્રુવ એની માએ કીધું વરમાન માએ કે તું મારી કુખે જન્મ્યો હોત ને તો તારા બાપના ફોરમ બે. એટલે હવે એનું પ્રારબ્ધ હતું, એની માના પેલી અણમાનિતીના કુખે જન્મ્યો, માનિત્યના કુખે ના જન્મ્યો. હવે એ પ્રારબ્ધ તો કેવી રીતે બદલી હક? એ જન્મ્યો ના જન્મ્યો કહેવાય? પછી એની માના પેટે થોડો એ જન્મ બીજી ના, એના હાથમાં નહોતું, એના હાથમાં નહોતું. એટલે ધ્રુવ નાઠો નાનો બાળક હતો, એમાં નારદનો સંગ થઈ ગયો. હવે નારદે એને સંગ કર્યો, નારદનો સંગ એટલે સંતનો સંગ, અને પછી એને ગુરુનો સંગ, એને બોધ આપ્યો, ભગવાનના નામ આપ્યું, અને નામના આધારે ભગવાને એને સ્વીકાર્યો અને ભગવાને ખોરામ બેહાર્યો. હવે પેલો રાજા તો એનો બાપ હતો, અને આ તો આખા જગતનો બાપે ખોરે, અને એને ખોરે લીધો કે અત્યારે કોઈ ઉતારી શકે ધ્રુવના? કેવો અડગ તારો છે એનો તારો ધ્રુવનો. એમ કદાચ આ મા બાપ આપણને છોડી દે, આ માયું છોડી દે, પણ જે આપણો જગતનો મા બાપ છે ને એ કોઈથી ના છોડાય. એ ગુરુ આવું કરી આપા. એટલે ગર્ભના સંસ્કાર બદલાતા નથી, પણ જો સંગ થઈ જાય સંતનો તો પહેલાં જ હતો એ રાક્ષસનો છોકરો કહેવાય, રાક્ષસ. પણ સંગ થઈ ગયો ને નારદનો, અને કે ગર્ભમાંજીના સંસ્કાર એવા હતા ને કે એની માને પેલા નારદજી કંઈક ભાગવત સંભળાવતા હતા, કંઈક ભગવાનના કંઈક અધ્યાય સમજાવતા હતા. એ ગર્ભના સંસ્કારથી પહેલાં જના અંદર ભગવાનનું નામ દઢાઈ રહેલું. અને બહારથી નાનપણમાં જ કર્ણા કુંભાર અને શ્રીજીબાઈ મળ્યા તો 14 ચોકડીનો રાજા એનો બાપ હતો, પણ એના બાપની સામે એને સંગ્રામ ખેડ્યો અને સંગ સંતનો કર્યો, નામનો સંગ કર્યો, તો પહેલાં જ પોતે તર્યા 5 કરોડ નતા. મિલકત તો એના બાપને ઘણી હતી, લેવી તો એના બાપનું કીધું ના કરે. પણ જો સંગ ફેરવી નાખ્યો, એટલે બાપા શું કહેતા હતા કે તમે ગમે નાતમાં જન્મ્યા એની હારે લેવા દેવાની. અમારે એક ભાઈ આવ્યો તો કે મેં ફલાણા ગુરુ કર્યા, કહું જાત કરો તું? એ ગુરુ પાસે લખતો જા, એ ગુરુ પાસે ગયો ને તો કે તમે કેવો? કે અમે આવા, કે અમે એવાનું નથી હાલતા, અમે તો અમારા હોય ના હાલી. એ શું આપણો તારા બધા. હા, એટલે ગુરુ એવા કરાય કે આપણને નાત જાત. આ દવાખાનામાં જો એટલે પૂછો કે તમે દરબાર હોય ને તો ઇન્જેક્શન આલું, નકર તમને વાંચેથી ગોળીઓ આલ દઉં શેટી આમ. હા, પેલો અડવું પડે ને હરિજન હોય તો એવું હોય ને. ડૉક્ટરનો દર્દી દેખાય, એને કોઈ નાત જાત ના દેખાય. એમ મારા બાપ સંતોના માણા દેખાવા છે, માણા, એના નાત જાત ના દેખાવે છે. અને અહીંયા ગમે ને તરવું હોય એને તારવા માટે જ સંતો બેઠા, તારવા માટે. આ સરકારની એસટી આપણે આવે તેમાં ટિકિટ લઈને બે એ બે એક નાત જાતવાળો બે એક
મોટો દરબાર સડે ને વગર ટિકિટ સડે તો પેલા ટિકિટ વાળા ઉઠાડીએ કે ભાઈ તું અમારા ગામનો હરિજન તું એટલો ઉતરી જા અમે દરબાર કહેવાય ટિકિટ છે જો કાકા પેલો કંડક્ટર છે ને દરબાર ટિકિટ લઈને બેઠો આ ટિકિટ લઈને બેઠો એમ જેનો અધિકાર મળ્યો ને ગુરુથી એ મોટો એ અધિકારી જેનો ગુરુ બેહારે ને એને કોઈ ના ઉઠાડી શકે એક ખાલી પેલા પગલા ઉપર બેઠું તો જેટું વાઘના પગલા હેઠે સિંહના તોય એના આખા જંગલમાં કોઈ એના સામું ના જોઈએ તો ગુરુના પદમાં બેઠા હોય એના પગલામાં બેઠા હોય જગતમાં તાકાત નહીં તમારા સામું પણ તમે ટોરા ભેગા ખુદીને જાઓ એમાં ગુરુ શું કરે અરે એમાં આપણે ગુરુ શું કરે ભલામાં તો દિવાળી એટલે જ્ઞાન દીપક જ્યારે હું આત્મા છું અને મારું સ્વરૂપ હું પરમાત્મા એક રૂપે છું મારા અંદર જે ચૈતન્ય છે એ મારું સાચું સ્વરૂપ છે આ દેહ તો મારું ઉપલી ખોડ એટલો મારા બાપ અને જો ઉપલી ખોડ હોય એમાં રૂ હોય ઉપલી ખોડ કાઢી નાખો તો ગોદડું તોય રહે ગોદડામાં રૂ હોય એમાં આપણામાં આત્મા છે આ ખોડમાં નહીં અરે ઘણા ખોડ ન ચોટી પડ્યા ખોડ ન આપણે ખોડ હોય ને દાઢીવાળી ખોડ હોય ખાંડલાવાળી ખોડ હોય લાંબા વાળવાળી ખોડ હોય એના આપણે એમ કંઈક આ ભગવાન આ મહારાજના બાપ મહી શું માલ ભર્યો એ તપાસ કરો તો ગુરુ શું બતાવો આપણને અંદરનો રસ્તો બતાવો બહારનો રસ્તો બતાવતા નથી તો 72 વર્ષ એટલે નૂતન વર્ષ નવું તન નવું શરીર ધારણ કરવું બસ જ્યારે દી વળી જાય જ્યારે સાચું જ્ઞાન થાય પછી નવું શરીર આપણું શબ્દનું શરીર આ જગતમાં માએ જે જન્મ આપ્યો હતો તો આપણા દેહને આપ્યો હતો ગુરુએ જે જન્મ આપ્યો એ શબ્દનો જન્મ આપ્યો તું આ શું શબ્દમાં તમને બ્રહ્મ કીધું ને તમારા જે શ્વાસમાં આવી ગયો શબ્દ એને તમને કીધું કે આ શબ્દ જે આવી ગયો એ તું શું આ દેખાય તો દેહ તારો તો દેહ માના મુખમાંથી જન્મ્યો હતો અને શબ્દ ક્યાંથી આવ્યો ગુરુના મુખમાંથી આવ્યો અને આપણે પકડી પાડીને જીવી લઈને તો ગુરુમુખી કહેવાય આપણે બીજા બધા વેણી પોતરા ભેગા કરી ગુરુના શબ્દને ધ્યાને દેતા નથી અને જો જીવણ બાપાએ 17 ગુરુ કર્યા પણ ગુરુનો શબ્દ ધ્યાનમાં ના લીધો તો શું કીધું કલ્યાણ સાહેબે ગુરુ રે કર્યા પણ ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે જ્ઞાન વિનાનો નર પાવૈયો એ નારી મેં ના આવે હે જીવન કે ગુરુના શબ્દને હૃદય ધરો કા ફરવા જણી ના જેવા 100 સાધુનો સંગ કર્યો તોય તો એમ તમે રહ્યા એવાની વાત ગુરુમુખી ના થયા તો અને ગુરુનો શબ્દ પકડી ગયો પછી જીવનને શું કરવું પડ્યું એને કશું ના કરવું એમ ગુરુના શબ્દના આપણું સ્વરૂપમાં આ દેહ એ મા બાપે આવ્યો એ આપણું રૂપ છે મા બાપ આપણને ઘર આલયમાં રહી છે આપણે એમાં શરીર મા બાપે આવ્યું એમાં આપણે રહી પણ આપણે એ નથી રહેવાવાળા આપણે નથી અને રહેવાવાળા આમાંથી જતા રહે તો કોણ હંગળા આપણા શરીરને કોણ હંગળે તો શરીર ઘરધડીમાં રહેવાવાળો ગાડી લઈને કોક આવ્યો તો ગાડી વાળો આપણો હકો હોય ગાડી થોડી હકી ગાડી વાળો છે એ આપણો હકો અને ગાડી વાળાને ચા પીવડાવાય બોલો તોરો મોરો ગાડીના ઉપર કઈ દૂધ થોડું રેડી આવે લે ગાડી એમ આપણે દેહનો લાગ લડાય દેહમાં રહેવા વાળો એને શું અને દુઃખ ન લાગે તમે તમારા બાનો મમ્મી પપ્પા બિહારો પાટે અને હારા કપડાં પહેરાય છે હારા કપડાં મુગટ પહેરાય છે બેનો અને પછી ગાડી દેવા માંડો બે માણસ તું આવી તું કેવો તો એ લુગડા પહેરાવાથી રાજી થાય કે તમે હારું ભલે ફાટેલ લુગડે મા બાપ બેઠા હોય પણ બા ત્યાં ખાધું બાપા ત્યાં ખાધું જો બાપા તમે અહીંથી આખી દુનિયા ફરજો પણ અમારા કોઈ તમારા સામું ના કે તમારો છોકરો આવો ને તેવો તમારી વહુ અહીં ઊભી હતી ત્યાં ઊભી હતી તમને કોઈ જ આવું નહીં કે બા તો એ હાથી પૂજા કે લુગડા પેલા મુગટ પહેરાઈ દે એ હાથી પૂજા એમ કુળદેવીના હવ બધા પૂજીએ આપણે દર
દર વર્ષે કુળદેવીના બધા હાકટ મેં ખવડાવવા જઈ, મુગટ પહેરાઈ, ભૂવા બોલાઈ, ધોણાઈ, દાખલા વગાડી, પણ કુળદેવીનું કીધું કોણ કરે? કુળમાં આપણે કપટ કરી. એટલે કુળદેવીનું કુળ જ બીજાનું હાથું કુળ. હકા ભાઈનું હારું ઈચ્છતા નથી તો કુળદેવીનું કીધું કર્યું, અવરું કર્યું, હાથું કર્યું. હકા ભાઈનું આપણે હારું ના ઈચ્છતા હોય તો કુળદેવી પૂજા કહેવાય, કુળદેવીનું માન્ય કહેવાય કે ના માન્ય કહેવાય. કુળદેવી તો કોળી એકત્ર કરે. એક માના દીકરા હોય એના માં બે આંચી હરખી રાખે, એનો દીકરા લટકા રાખે. તમે એક દીકરો એમ કે ના આ ખોટીનો હું હારીનો, બેની માં એક કે બીજી? એટલે મારા બાપ કુળદેવને માનો, કુળદેવતાને માનો, ભગવાનને માનો, મા બાપને માનો, પણ હારા થઈને રહ્યો. હારા થઈને ખિસ્સા કાતરી નહીં એવો હોય. બીજાનો દુઃખ દો એથી તમારો રાજીપો, તમારો જ આત્મા દુભાય તો મા બાપનો આત્મા ત્યાંથી આ રાજીપો થાય. તમે લાખ રૂપિયા કોકના ચોરીને લાવજો અને ખાલી 100 રૂપિયા કમાઈને ઘેર કહેજો કે બાપમાં કમાઈને લાવ્યો હો, મહેનત કરીને, જોજો એની સાથે થર્ડ જણ આમ રાજી થશે. અને પેલી કાંપ છે મારો રોયો કોનું કરી લાવ્યો, હમણાં કોક આવશે ખબર પડી જાય છે તો આજે હું એ નહીં કંઈક ખખરણ કે હારું આવ્યું છું પોલીસ વાળા કોકનું ચોરી લાવ્યો લાગે તો મા બાપ હુઓ નહીં. સમજાય? છોકરો નોકરી થાય ને કારખાનામાં તો મા બાપ હુઈ જાય, પણ 2 નંબરમાં ખીચા કાપવા ગયો હોય તો મા બાપનો માગેના વારો ચીક ભટકી ગયો હોય છે, શું દારૂ પી ચીક પડી હોય છે, શું આજુ બે બધું થાય. એટલે મા બાપનો ગુણવાન બાળકો ગમે, ધનવાન નહીં. ધનવાન હોય પણ અપલખણા હોય તો શું કરવાના? ગાડી કરોડની હોય પણ એક્સિડન્ટ કરતી હોય, રોજે ગાડી રખાય. સાચું બોલ્યો, ભલે રિક્ષા લઈને ફરો પણ ઘરે ફોકાડે, એ સાચી છે. એમ સંસ્કારની જરૂર. તો આ સ્વામીમાના ધનવાદ છે. એની લગભગ 65મી કંઈક પુણ્યતિથિ. એક ધારે એના નામે આ સત્સંગ ભજન કરી, એક 5 આંગળીનું પૂન થાય આ ઘરમાં. મેલા બાપાને ખરું મા બાપ તરીકે એ આખા ઘરનો તો એક દોરામાં રાખીને બેઠા બધી. અને એને ધન્યવાદ છો. મેલા બાપાને ઘણી વખત કહું તો મેલા બાપા ખાવા અલગ નહીં છોકરા કે જ્યાં તૈયાર હોય પેલું મારું હોય. આ સારું નકર છોકરાના વારા કાઢે અત્યારે તો લોકો. અને આ તો બાપ વારા કાઢે કાઢતા કહું ત્યાં પેલું એ કહી લે બાપા. જો રમણ બાપાને મેં કીધું હાજી ક્યાં ખાય? મેલા બાપા કે નટુભાઈ ને ગજમ કે અહીંયા દૂધનું હોય ને એટલે કે બાપા દૂધ હાલે. એ સાચું, એ સાચું. માણા અત્યારે બાપાને દૂધ નહીં હાલતા, ડેરી ના ગયા હોય. બાપાને કે સાત પીઓ. આ છોકરાને ધન્યવાદ. અને તો દૂધાના કાયમ રહે ને મારા બાપ. અને સ્વામીમાએ તો મને ખબર જ તમારી ભેંસી ચાલવા જતા હતા ને. આજુ બધું જાડા આવતા કે ક્યાં જવા કે ભેંસી લઈને જાય છે. આજ રમણભાઈને લઈ ગયા, કાકે નટુભાઈ લઈ ગયા, એ વારા કાઢતા તો. અને ભોરા હતા, ભોરા. એક વખત તો સ્વામીમાં વાડી ઘડે નટુભાઈ અમારે તો વધુ આવે ખરા ગાડી લઈ. કનુ બાપા આવ્યો, નટુ બાપા આવતા કે નટુ તો બાપાને કહેજે ને એક દોરો કરી આવે કે મને આ દુખ્યા કરે માથું. એટલે મનમાં હોય ટૂંકમાં, દુખતું ના હોય, મનમાં હોય ટૂંકમાં, કંઈક મનમાં આવી ગયો એન્ટ્રી. નટુ બાપા કે બાએ કીધું દોરાનું પેલા તો વઢો હો, પેલા વઢો ત્યાં દોરા ભૂરા બાપા પાયે કરાવવાના હોય. પછી હું કહું લેડો બાનું મન રાખવા, તમારી હાથે 5 ગાંઠું બહાર થઈ ગયું. મેં હાથ ગાંઠું કહેજો બાપાએ દોરો કરી આવ્યો. અને ખરેખર હજુ હાલત ઘટી ગયું એવી. અને એ ઘોડા બહુ હતા ટૂંકમાં. એટલે આવામાં આવતર ઓછા મળે જેને કાંતી નહીં. એટલે એની આ પુણ્યતિથિ ઉજવાય મારા બાપ. તો એકમ એક વર્ષ ટૂંકમાં એકતાના ઘરમાં રહેવું. જેટલો પરિવાર એક થઈને રહે ને મારા બાપ એટલો ટૂંકો વ્યવહાર. તમે અત્યારે 3 ભાઈ હોય, 3 નોકા પડી જાઓ. તમા ભાઈ નોકા, એના છોકરા નોકા, રમણ બાપા નોકા, એના છોકરા. 100 હાથ કરતા તો વ્યવહાર 100 હાથ ઘણો કરવો પડે. અને પેલો ક્યાંય નટુભાઈ ગયા હતો, હાલ બે આવી ગયો. આમાં નટુભાઈ આવ્યો હતો ને, હવે ભેગા જ બધા. પેલું નોખું દેવું પડે બધું. તો 100 હાથમાં એકાદ જ નવરો હોય ને.
તે ખભે કે નાખી દેવાનું કે હેલો એક હું દઉં કે દઉં નવરો હોય એ આવો અને પેલું બધાને જવું પડે મોટાળ્યું આ કેટલું એટલે વ્યવહારમાં હરખું પડે ભેગા રહેતો આ રોટલામાં હરખું આવે કોઈ બે ખાતો હોય કોઈ અડધો ખાતો કોઈ એક ખાતો હોય હરખું આવી જાય ને પેલો ખાતો વધી પડે કાં ઘટી પડે હરખા ખાનારા ના હોય ને ઘરમાં કાં તો રોટલા ઘટે કાં તો વધે અને આ હરખું આવી જાય કોઈ ઓછું વધતું ખાતો એમાં આવી જાય પછી એમાં પણ નોખા શાક નહીં નોખા ભાત નહીં બધું એક જ રહોડે પૂરું પડી જાય ને એટલે બધું હરખાઈ કરવી હોય તો ભેગું રહેવું ભેગું આ મંડળે ભેગા રાખવા ને તો નોખા મંડળ ના રાખવા કે આ મેલાણાનું મંડળ પેલું કે વણીવાળું મંડળ આવ્યું હતું પેલું નરસિંહ બાપાનું મંડળ આવ્યું હતું ગુરુ મંડળ પણ બાપાનું મંડળ રાખો ને ગુરુનું મંડળ એક હોય બધા એમાં બધા એક થઈ દે ટૂંકમાં એટલે જ્યાં સુધી એક કરો એનું નામ એકમ ભર છે માનો કે કાન પકડો તો તમે પકડો માથું પકડો તમે પકડાવો હાથ પકડો તમે પકડાવો આ શરીરમાં ગમે ત્યાંથી પકડો તો તમે જ પકડાવો પછી ગોળને ગમે ત્યાંથી ખાઓ તો ગળપણ તો ગમે ત્યાંથી ખવાય ને એમ તમે લીંબુને ગમે ત્યાંથી કાપો તો ખટાશ તો બધાયમાં ના ખા લીંબુમાં એમ બધાયમાં એક જ પરમાત્મા એક જ એવી જ્યારે સમજાય તો આ નૂતન વર્ષ શબ્દના શરીરને ધારણ કરવું અને શબ્દ રહે ને આપણને ખબર પડી શબ્દના પારક બનો ખરાબ શબ્દ નહીં લેવાનો હારો લેવાનો જ્યાં જ્યાં હારું બોલાય ને એ લઈ લેવો અને શબ્દ મફત મળતા હોય ને ત્યાં પૈસા લો આપણે અત્યારે આ સત્સંગમાં ગમે એટલા શબ્દો તમે લઈ દો તમારા બાપના કામના જ છે અને કોઈ ગાડી થઈને લઈને આવો તો તમે તો ગાડી થઈને લાકડી લઈને બાજુ દૂર પડે પાછું તો ફલાણે ગાડી નથી કાં તો મનમાં રાખી ત્યાં સુધી બે ગાડી ના દીધા પૂરું ના પડે ખોટા શબ્દ નહીં લાવવાના ખોટા વિના કહે માનો કે આંગણામાં પોદરો પડ્યો હોય તો ઘરમાં લઈ જઈને મૂકી દે તો બહાર નાખી એમ ખરાબ ને બહાર રાખવું ને સારું ઘરમાં નાખવું સારું આપણે દાળમાં કોકમ નાખ્યું હોય પણ એને ચવાય ખરું તો કાઢી નાખાય નાખતી વખતે બરોબર છે પણ પછી એને ખવાય નહીં કોકમ એમ અમુક કદાચ આવી જાય એવા કોકમ ચાની ભૂકી આવી જાય ને તો ગાડી નાખવી ટૂંકમાં સમજાય એટલી જો ખબર પડી જાય ને તો આખા કુટુંબમાં એક ધારો મારો હોય એનું સલવી લેવું પડે બે હારું હોય બે હર હોય આ મોપિયા બધા હરખા ના હોય લાંબા ટોકા હોય વ્યાંકળા લાંબા ટોકડા હોય પણ બધું ભેગું થઈને ઘર થાય એમાં આપણા મંડળમાં બધા હરખાઈ વાળા ના હોય બધી રીતે કોઈ પૈસાથી દુબળો હોય કોઈ મનથી દુબળો હોય કોઈ ધનથી દુબળો હોય કોઈ શરીરથી દુબળો હોય પણ દુબળો હોય ને હલવી લેવાય સમજાય તો હાલ ન તો હાલ નહીં એટલે બીજ એટલે બધાયનું જે મૂળ છે ને બીજ કહેવાય બીજ ભાઈ એટલે થવું તો આ 5 દિવસનું આપણું નૂતન વર્ષ અને બીજમાં આનંદ હોય ભાઈ અને બોન એ ભાઈ બોનમાં જે આનંદ છે ને એ નિષ્કામ આનંદ છે એમાં દેહના ભાવ નહીં હોતા હૃદયના ભાવ હોય મારો વીરો બેનના ભાઈને ભાવે ને એનું કાળજો આમ કરતા મારો વીરો આવ્યો આ હૃદયનો આનંદ ટૂંકમાં એને કોઈ વિકાર દ્રષ્ટિ નથી બેન અને ભાઈમાં વિકાર ના હોય એ નિર્વિકાર પ્રેમ છે એટલે એના બીજ કીધું જો બીજ ભાઈ બીજ અને ત્યારે જોજો આ બલિરાજાએ તેને દેવને પૂજ્યા પૂરી દીધા અને 4 મહિનાના વારા કરે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેથી લક્ષ્મીજીને ક્યાં ગયા બલિરાજાના રાખડી બાંધવા ગયા બોન્ડ બન્યા અને બોન્ડ ભાઈનો પવિત્ર નાતો હોય બીજા નાતે નતા ગયા અરે એના ધણી કરે ભાઈ બનાવ્યો અને ભાઈ બનાવીને ધણી છોડાયા જો પોતા જો લક્ષ્મી ભાઈ બની બલિરાજાને એમ પવિત્ર નાતો ભાઈ બહેનનો સ્વરૂપમાં કોકનું ઘર ના મંડાય પણ ધર્મનો ભાઈ બનાવી પેલા કર્ણાવતીએ ધર્મનો ભાઈ બનાવ્યો ને તો પેલા એ માથું આપી દીધું અને બાદશાહના કબજામાંથી છોડાયા કલકી રાતોડે એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે ભાઈ અને બહેનનો નાતો પવિત્ર એટલે બીજો નૂતન વર્ષ એટલે ભાઈ બીજો દાડો જે 2000 કઈ તો આ 5 દિવસનું પર્વ છે પણ જો સત્સંગમાં આપણને ભજન કરતા આવડી જાય રેણી આવડી જાય લગ્ન કર્યા પછી રેણી જ પાડવાની
બહુ આવડતની જરૂર નથી. અને આપણી પરંપરામાં બહેને જ કમાતી, ધણી કમાય પુરુષ. તો આપણું ભજન તો કમાય જ છે મારા બા, આપણે કંઈ નહીં કરવાનું. આ બેને તો રેણી જ પાડવાની છે કાયા હતી. તો કાયામાં રેણી હોવી જોઈએ અને અંદરથી આપણે જે પુરુષ છે, આત્મા છે, એ આપણું પોષણ કરશે. એટલે આ વાત યાદ રાખવી. જેને ગુરુ મળ્યા એને ઈશ્વર મળ્યો, ભગવાન મળ્યો હોય તો ભગવાનને ભરવાનું હોય અને આપણા ભગવાનને કલંક ના લાગે એવું આપણે જીવન જીવવાનું. દીકરીને કરિયાવર ગમે એટલું આવું પણ મા બાપ માવતરને ઉજાગર ત્યારે કરે કે ઘરમાંથી રહેતો. ત્રીજા દાડે ચીઠા આવે કે નથી તમારી દીકરી કંકાસ કરતી હોય તો એનું ઘર ત્રીજા દાડે ઠેલા લઈને આવતી હોય તો ઘર બંધાય. એટલે ઘર ના બંધાવવું હોય, આપણે ઘર બાંધીને રહેવું હોય. અને મનુષ્યમાં જ ઘર બંધાય. ઘર એટલે આ શરીર કાયમ આપણને મળતું નથી ભજન કર્યા વગર. આ ઘર છે આપણું, એમાં શ્વાસ છે, એ પરમાત્માનું અનાદિનું ઘર છે. મય શબ્દ છે, પીવું છે, વર છે. તો ભગવાનના નામના વરવું હોય તો આ શરીરથી જ વરાય અને ગુરુ વગર વરાતું નથી. આપણે હાથે હાથે કોઈ પડે કે હાથે હાથે ફેરા પણ ગયો ભલે બામણ અગ્રમ બગ્રમ કરે પણ કે બામણે વિધિ કરી હતી, કે વિધિ કરી કાયદેસર લગ્ન કર્યા કીધું. અને બામણ અગ્રમ બગ્રમ કરે તો એ વિવાહ આપણે માન્ય ગણાય. અને ઘરે હાથે કરી દો મંગલમ મંગલમ કે ચોપડી વાંચીને વિવાહ કરીને ગણાય કે અમે કરી લીધા લાવો સાંજલો મોકલો કોણ આવે. હા, અગ્નિની સાક્ષી એ બ્રાહ્મણ જ્યારે લગ્ન કરાવો એ માન્ય કહેવાય. 500 આમાણા હોય, 500 આમાણા હગાવાલાની સાક્ષી હોય. પહેલાં આવડી લગ્ન કરતા હતા. એટલે ભાગીને લગ્ન કરે ને એની ગણતરી બહુ જગતમાં નહીં હોતી વ્યવહારમાં. એટલે આ બધા કુટુંબની હગાની સાક્ષી એ કરવા પડે. એમાં આપણે ગુરુમુખીના લગ્ન સાક્ષી રાખીને કરી દેવા. એ આપણે ચેતનમાં લઈ જઈને કરી બધા હજુ હોય ગયો એ ના. એટલે મારા બાપ તો આપણે ભજન કરવું હોય આ સ્વામી માની વડે એવો શાંત સ્વભાવ અને આવા પવિત્ર પરિવાર હોય, કુટુંબ હોય, ભાવ પ્રેમ વાળું, તો આ પુણ્યતિથિ બની જાય ને તો મોકાણું તો બધાના ઘરે ઘરે મરી જાય. પછી બધાને મોકાણું નહીં હોતી, 5 મહિને માથા ફોડતા હોય. આ પવિત્ર કહેવાય જીવન એનું. છોકરાઓ સારા રસ્તે તો ભજન કરજો. તમારા ઘરે ભજન આવ્યું હોય, ભજનના હાચવવાનું છે. છોકરું હાચવો તો રહે. છોકરાને ભાવ નહીં આલો તો બીજાના ઘરે દોડી દોડીને જતું રહે. છોકરાની માં આંચવાનું એની મા પાસે રહે નહીં, દાદી માં પાસે જતો રહે, દાદા પાસે જતો રહે. છોકરો નાઈ નાઈ જતો રહે. કેમ કે પેલી માં આંચું કાઢતી હોય. આવ્યો ને આંચું કાઢી દે, બાપ આંચું કાઢતો છોકરો રહે. એટલે ભજનના આંચું ના કાઢતા વાલ કરજો, પ્રેમ કરજો તો ભજન કરશે. બોલો સદગુરુ દેવ.